હેલો મિત્રો, હું પટેલ કપિલ. આપણે જોઈ રહ્યા છીએ કે ડેસિમલ ટુ બાયનરી કેવી રીતે કન્વર્ઝન કરવું. મિત્રો, બાયનરી ટુ ડેસિમલ કે ડેસિમલ ટુ બાયનરી કન્વર્ઝન કરવા માટે આ એક ટેબલ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ટેબલમાં દેખાય છે તે મુજબ ને બેઝમાં 2 લીધેલો છે અને તેની ઉપર 0, 1, 2, 3 અપ ટુ 9 સુધી તેની ક્રમશઃ ઘાત વધારેલી છે. 2^0, 2^1, 2^2 અપ ટુ 2^9 ત્યાં સુધીની સંખ્યા મેં લીધેલી છે. તમે તેનાથી આગળ બી લઈ શકો છો. હવે આ સંખ્યાનું સાદું રૂપ આપી દઈએ તો કોઈ બી સંખ્યાની 0 ઘાત એટલે જવાબ આવશે 1. કોઈ બી સંખ્યાની 1 ઘાત એટલે જવાબ આવે તે જ સંખ્યા. મિત્રો, આપણે 200 + 300 કરવું છે તો 200 ની 1 ઘાત વત્તા 300 ની 1 ઘાત બરાબર 500 ની 1 ઘાત એવી રીતે નથી લખતા. આપણે 200 + 300 બરાબર 500 લખીએ છીએ. એટલે 2^1 કોઈ બી સંખ્યાની 1 ઘાત એટલે જવાબ આવશે તે જ સંખ્યા. ત્યારબાદ 2 ની 2 ઘાત 2^2 જવાબ આવશે 4. તો કેવી રીતે? તો 2 ને કેટલી વાર ગુણો? તો 2 વાર. બેઝમાં 2 છે એટલે 2 કોમન રાખવાના છે. કેટલી વાર ગુણવાના છે? તો 2 વાર. તો 2 × 2 જવાબ આવ્યો 4. 2 ને 3 વાર ગુણો 2^3 જવાબ આવશે 8. તો 2 કોમન રાખવાના છે અને કેટલી વાર? તો 3 વાર. તો 2 ની 3 ઘાત તો 2 × 2 × 2 બરાબર 8. એવી રીતે 2 ની 4 ઘાત એટલે જવાબ આવશે 16. 2 × 2 × 2 × 2. આવી જ રીતે કામ કરતા કરતા આગળ 32, 64, 128, 256, 512, 1024, 2048 આગળ વધ્યા જ કરશે સંખ્યા. બરાબર? મિત્રો, આપણે અહીં સાદું રૂપ તો આપી દીધું છે. હવે આપણે કરીએ ડેસિમલ ટુ બાયનરી કન્વર્ઝન. મિત્રો, ડેસિમલ ટુ બાયનરી કન્વર્ઝન કરવા માટે આપણે એક નાની સંખ્યાથી શરૂઆત કરીએ. માનો કે આપણે લઈએ છીએ 10. મિત્રો, અહીં કોઈ બી જગ્યાએ તમને 10 દેખાય છે? તો નહીં. તો હવે શું કરો? 10 થી નજીકની નાની સંખ્યા કઈ છે? નજીકની નાની સંખ્યા છે 8. તો આ 10 માંથી તમે 8 બાદ કરી નાખો, જવાબ આવશે 2. મિત્રો, હવે તમને અહીં ક્યાંય 2 દેખાય છે? જી હા, 2^1 લોકેશન ઉપર આપણને 2 દેખાય છે. તો 2 - 2 જવાબ આવી ગયો 0. મિત્રો, આપણે 0 જવાબ આવી જાય પછી આગળ કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની છે નહીં. અને આપણે આ ટેબલમાં જે લોકેશન ઉપર સંખ્યાઓ યુઝ કરેલી છે તે જગ્યાએ 1 કરી દો. તો આપણે 8 યુઝ કરેલા છે તો એ લોકેશન ઉપર હું 1 કરી દઉં છું. અને 2 યુઝ કરેલા છે તો એ લોકેશન ઉપર હું 1 મૂકી દઉં છું. અને બાકીની બધી જ જગ્યાએ 0 મૂકી દો. અને આગળ તમે 0 મૂકો કે ન મૂકો કોઈ ફરક પડતો નથી, એટલે હું નહીં મૂકું. તો 10 નું બાયનરી થાય છે 1010. એને આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ. ડેસિમલ. મિત્રો, હું ડેસિમલમાં લખું છું 10 અને BIN મીન્સ કે એનું બાયનરી કન્વર્ઝન તો થશે 1010. જે આપણે બાયનરી મેળવેલું છે તેને અનુરૂપ છે. એટલે કે આ પ્રોસેસ આપણી પ્રોપર છે. તો હવે આપણે બીજી કોઈ એક સંખ્યા લઈ લઈએ. જી હા, હું લઈ લઉં છું 240. મિત્રો, આમાં કોઈ જગ્યાએ 240 દેખાય છે? નહીં. તો 240 થી નજીકની નાની સંખ્યા કઈ છે? તો તે છે 128. તો 240 માંથી 128 બાદ કરી નાખો, જવાબ આવશે 240 - 128. 112. 112. મિત્રો, હવે અહીં કોઈ જગ્યાએ તમને 112 દેખાય છે? નહીં. તો 112 થી નજીકની નાની સંખ્યા તો તે છે 64. તો 112 માંથી 64 બાદ કરી નાખો.
112 માંથી 64 બાદ કરી નાખ્યા, જવાબ આવ્યો 48। ત્યારબાદ મિત્રો હવે 48 કોઈ જગ્યાએ દેખાય છે અહીંયા તમને? નહીં। તો 48 થી નજીકની નાની સંખ્યા 32, તો 48 માંથી 32 બાદ કરી નાખો, જવાબ આવશે 16। ઓકે મિત્રો, હવે તમને અહીં કોઈ પણ જગ્યાએ 16 દેખાય છે? હા, તો 2⁴ લોકેશન ઉપર આપણને 16 જોવા મળે છે, તો 16 માંથી 16 બાદ કરી નાખો, જવાબ આવશે 0। અને મિત્રો આગળ કહ્યું તે મુજબ 0 આવી જાય પછી આપણે આગળ કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની છે નહીં। હવે આપણે આ ટેબલમાંથી કઈ કઈ સંખ્યા ગણતરીમાં યુઝ કરેલી છે? તો 128 લીધેલ છે, 64 લીધેલ છે, 32 લીધેલ છે અને 16 લીધેલ છે। તો બાકીની આ 8, 4, 2, 1 તો એ નથી લીધી, એની જગ્યાએ 0 મૂકી દો। મિત્રો 240 નું બાયનરી આપણને મળી ગયું છે, તો આપણે એકવાર કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરાવી લઈએ। 240 જેનું બાયનરી થાય છે 11110000। ઓકે મિત્રો, તો તમે આ મુજબ ડેસિમલ ટુ બાયનરી કરી શકો છો। થેન્ક યુ।